બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે આજે HMPL પાઇપલાઇન પર સંયુક્ત ઓફસાઇટ લેવલ 3 મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। પાઇપલાઇન સંબંધિત કોઈ પણ સંભવિત મોટી હોનારત સમયે સરકારી તંત્ર અને કંપનીઓ કેટલી સજ્જ છે તે ચકાસવા માટે આ ઉમદા કવાયત હાથ ધરવામાં આવી હતી। આ નિદર્શન દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતાઓને ધારદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ મોક ડ્રીલનું આયોજન દેશની 3 મોટી તેલ કંપનીઓ HPCL, HMPL અને IOCL દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને ઇમરજન્સી સેવાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। પાઇપલાઇનમાં અચાનક આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો અને જાનમાલનું નુકસાન ઘટાડવું તેનું જીવંત નિદર્શન અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડીસાના નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી, મામલતદાર VK બારોટ, ફાયર ઓફિસર અને પીલડી પોલીસ મથકના PI DB પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ સુરક્ષા પ્રોટોકોલનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। આ મોક ડ્રીલની ખાસિયત એ રહી કે મુડેઠના ગ્રામજનો અને સ્થાનિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રક્રિયા નિહાળી હતી, જેમને કટોકટીના સમયે સુરક્ષિત અંતર જાળવવા અને ઇમરજન્સી સેવાઓને જાણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ મુડેઠા ગામ ખાતે HMEL, HPCL, IOCL, GSPC, IRM ની જે ક્રૂડની પાઇપલાઇન છે એનામાં લીકેજ અને આગની ઘટના બને ત્યારે કેવી રીતે ડીલ કરવું એના માટેની એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લેવલ 1, 2 અને 3 અલગ અલગ લેવલ પ્રમાણે રિસ્પોન્ડન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને વહીવટીતંત્ર દ્વારા જે આખું ડ્રીલ કરવામાં આવી છે એ ડ્રીલની બધાને માહિતી આપવામાં દરેક વ્યક્તિએ શું કરવું અને કેટલો રિસ્પોન્સ ટાઈમ છે એ આધારે સારી રીતે ડ્રીલ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી લોકલ જે આપણા ગ્રામજનો છે એમને પણ આની માહિતી આપવામાં આવી છે અને ક્યારે શું કામગીરી કરવી એવી સૂચનાઓ આપવામાં આવી છે। તેલ અને ગેસ પાઇપલાઇનની સુરક્ષા તેમજ પર્યાવરણના રક્ષણ માટે વહીવટીતંત્ર અને ખાનગી કંપનીઓ વચ્ચેનું આ સફળ સંકલન ખૂબ જ પ્રશંસનીય છે। આ મોક ડ્રીલ દ્વારા સાબિત થયું છે કે બનાસકાંઠાનું વહીવટતંત્ર ભવિષ્યમાં આવનારી કોઈ પણ સંભવિત કટોકટીનો મક્કમતાથી સામનો કરવા માટે પૂર્ણપણે સજ્જ અને સતર્ક છે।